આજે છે ને હું તમારા માટે એકદમ બે બચેલી વસ્તુઓની એક યુનિક રેસિપી લઈને આવી છું, જે તમે જોઈને દંગ જ થઈ જશો. અને આવી જ રેસિપી જોવા મારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો. તો અહીંયા છે પાત્રાનું ખીરું, જે આપણે અળવીના પાન સાથે બનાવતા હોઈએ છીએ. એમાં મેં ઉમેર્યા છે એક નાનું પાન બિલકુલ બારીક સમારીને, અને અહીંયા છે બચેલી રોટલી. તો છે ને બંને બચેલી વસ્તુઓ. હવે આ બચેલી રોટલીને તમારે લેવાની છે, અને આ જે પાત્રાનું ખીરું છે ને એની અંદર આ સમારેલા પાન મિક્સ કરી દેવાના છે. ઘણા લોકોને પાત્રા ભાવતા નથી હોતા, અથવા તો ઘણાને એલર્જી હોય છે. તો એના માટે આ નાસ્તો એકદમ પરફેક્ટ છે કે એમને ફિલિંગ આવશે પાત્રાની. અને જેને એલર્જી હોય એના માટે તમે અંદર સમારીને અળવીના પાનના બદલે મેથીના પાન, પાલકના પાન પણ ઉમેરી શકો. હવે રોટલીની ઉપર તમારે જે ખીરું તૈયાર કરેલું છે ને એને આવી રીતે સરસ રીતે લગાવી દેવાનું છે. પણ બહુ થીક લેયર નથી કરવાનું, એ ધ્યાન રાખજો, નહીં તો તમારું ખીરું બધું બહાર નીકળશે. અને આ રીતે રોટલીનો ટાઈટ રોલ વાળતા જવાનું છે. તમે ટાઈટ વાળશો ને એટલે થોડું જે ખીરું છે ને એ બહાર નીકળશે જ. તો એને તમારે લઈ લેવાનું છે, અને રોટલીની ચારે તરફ જે રોલ તૈયાર થયો ને એની ચારે તરફ પણ તમારે ખીરું લગાવી દેવાનું છે. તો તમે જોઈ શકો છો એકદમ પતલા પતલા રોટલીના રોલ તૈયાર થઈ ગયા છે. આ રેસીપી છે ને તમે બાળકોને નાસ્તામાં આપી શકો, અથવા તો ઘણીવાર સવારની રોટલી બચી ગઈ હોય ને તો તમે એનો સાંજે આવો નાસ્તો બનાવી શકો. તો ખાનારાને ખબર પણ નહીં પડે કે આ વધેલી રોટલીનો નાસ્તો છે. અને ટેસ્ટી એટલું લાગે છે ને કે કોઈ વાર જો તમારી પાસે ખીરું ના બચેલું હોય ને તો પણ તમે અલગથી ખીરું બનાવીને જો ખાલી રોટલી બચેલી હોય ને તો એનાથી પણ આ રેસીપી બનાવશો ને તો તમારી મહેનત તમને સફળ જ લાગશે. ખરેખર બહુ સ્વાદિષ્ટ બને છે, એકવાર બનાવી જોજો. અને આમાં બીજો પણ એક ટ્વિસ્ટ તમે આપી શકાય એ હું તમને વિડીયોના એન્ડમાં બતાવીશ. તો તમે એન્ડ સુધી વિડીયો જોજો જરૂરથી, હે ને. તો આ રીતે મેં બધા રોલ તૈયાર કરી દીધા છે રોટલીના, અને હવે એને તમારે સ્ટીમ કરવા મૂકવાના છે. તો અહીંયા આગળ છે ને મેં એને સ્ટીમરની અંદર મૂકી દીધા છે. આમાં રોટલી તો તમારી ચડેલી જ છે, તો તમારે ખાલી ચણાના લોટને ચડાવવાનો હોય છે. તો 10 મિનિટ જેટલું તમારે સ્ટીમ કરવું પડશે. અને આની સાથે જો તમને ગમે ને તો તમે પાલકના મોટા પાન હોય ને એના પણ આવી રીતે રોલ બનાવીને મૂકી શકો છો. અહીંયા મારી પાસે અળવીના નાના નાના પાન હતા, એના રોલ મેં બનાવી દીધા છે અને એને મૂક્યા છે. જે તમે તુરિયા પાત્રાનું શાક કરો અથવા તો દાણા પાત્રાનું શાક કરો એમાં ઉપયોગી થઈ શકે. તો 10 મિનિટ પછી તમારા બધા રોલ સ્ટીમ થઈ ગયા છે, સરસ રીતે ચડી ગયા છે. તમે ચપ્પુ નાખીને ચેક કરી શકો છો. તો હવે એને 5 મિનિટ એમ જ રેસ્ટ ટાઈમ આપી અને પછી તમારે સ્ટીમરમાંથી કાઢી લેવાના છે. તો કેવી લાગી આ રેસીપી એ તમને જરૂરથી મને કમેન્ટ કરીને જણાવજો. અને જો ગમી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર પણ કરજો. હવે આ તૈયાર રોલ પર રાઈ અને તલનો વઘાર નાખી દેવાનો છે, જેવો આપણે પાત્રા વઘારવા માટે કરતા હોઈએ છીએ ને એવો જ. અને જો તમારી પાસે કોથમીર અને લીલું તાજું નાળિયેર હોય તો એ પણ છીણીને તમે નાખી શકો. હવે એક વસ્તુ કહું, જે મેં તમને ટ્વિસ્ટ માટે કહ્યું હતું કે આ રોલને છે ને તમે તવા પર શેકીને અથવા તો એર ફ્રાયરમાં થોડું તેલ સ્પ્રે કરીને બનાવશો ને તો એકદમ ક્રિસ્પી રોલ બની જશે તમારા આઉટર સાઈડથી, જે તમને થોડું છે ને ભાખરવડીના જેવું ટેસ્ટ આપે. અને એની અંદર તમે સિંગદાણાનો ભૂક્કાવાળો મસાલો પણ ભભરાવી શકો. તો છે ને એકદમ નવીન આઈડિયા. તો આ રેસીપી તમને ગમી હોય તો તમારા દોસ્તોને પરિવાર સાથે શેર જરૂરથી કરજો, અને આ વિડીયોને લાઈક પણ કરવાનું ના ભૂલતા, બરાબર છે ને. અને મારા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.